જો ભાઈ, ધ્યાનથી સાંભળજે, હું તને એક જબરદસ્ત વાત સમજાવું. જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું ને, ત્યારે દુશાસન એના કપડાં ખેંચી રહ્યો હતો. અને એ સભામાં એવું કોઈ જ નહોતું જે આવીને દ્રૌપદીની લાજ બચાવે. દ્રૌપદીએ પોતાના બંને હાથથી પોતાના વસ્ત્રો પકડી રાખ્યા હતા, પણ જ્યારે એને લાગ્યું કે હવે આખર આવી ગઈ છે, ત્યારે એણે હાથ છોડી દીધા અને બોલી કે, હે દ્વારિકાનાથ, હવે તમે જ મારી લાજ બચાવો કે ડૂબાવો. અને જેવી એણે હાથ જોડીને ભગવાનને બૂમ પાડી, ભગવાન તરત જ આવ્યા અને એમની લાજ બચાવી લીધી. ભગવાને એક નારીનું સન્માન રાખ્યું, એટલે દ્રૌપદીએ ખુશ થવું જોઈએ ને. પણ ના, એણે ઉલટાનું ભગવાનને પૂછ્યું કે, દ્વારકાધીશ, તમે ત્યારે ક્યાં હતા જ્યારે પાસા ફેંકાઈ રહ્યા હતા? અમે બધું જ હારી ગયા. અમારા પતિદેવ પાંડવો બધું ગુમાવી ચૂક્યા છે. હવે અમારી પાસે કાંઈ જ નથી બચ્યું. તો તમે ત્યારે ક્યાં હતા? ત્યારે ભગવાને કહ્યું કે, હે દ્રૌપદી, જ્યારે કૌરવોએ ભેગા મળીને પાસા ફેંકવાનું કામ શકુનીના હાથમાં સોંપ્યું, ત્યારે તારા પતિઓમાંથી કોઈએ એમ કેમ ના કહ્યું કે તમારા પાસા બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ ફેંકશે? જો એમ કર્યું હોત ને, તો તું જોત કે હું કેવી રીતે આખી બાજી પલટી નાખત. પણ તમે બધું તમારા ભાગ્ય પર છોડી દીધું. બસ એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટ માનવાવાળા અને દેવાધિદેવ મહાદેવને પોતાના ગુરુ માનવાવાળા શનિદેવ વિશે આજે આપણે વાત કરવાની છે. શનિદેવ એક એવી બાજી પલટાવાના છે જ્યાં ઈશ્વરની કૃપા ભેગી થવા જઈ રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે હવે આપણને 3 ગણું વધારે મજબૂતીથી ફળ મળવાની શક્યતાઓ વધી ગઈ છે. આનું કારણ શું છે એ તું સમજજે. 26 જુલાઈ 2026ની મધરાતે બરાબર 1:25 શનિદેવ વક્રી અવસ્થામાં આવી જશે. અત્યારે ક્યાં ચાલી રહ્યા છે? મેષ રાશિના બરાબર 12મા સ્થાનમાં ચાલી રહ્યા છે. હવે જ્યારે આ વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે ને, ત્યારે આપણું જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ ગ્રહ જ્યારે વક્રી થાય ત્યારે એની ફળ આપવાની ક્ષમતા 3 ગણી વધી જાય છે. એટલે કે એમના બળમાં વૃદ્ધિ થઈ ગઈ છે અને હવે તેઓ 3 ગણી વધારે મજબૂતીથી ફળ આપશે. સારું આપશે તો પણ 3 ગણું વધારે, અને ખરાબ આપશે તો પણ 3 ગણું વધારે ખરાબ આપશે. તો હવે પ્રશ્ન એ થાય છે કે 27 જુલાઈથી લઈને 10 નવેમ્બર 2026 સુધીના આ સમયગાળામાં જ્યાં સુધી શનિદેવ વક્રી રહેશે ત્યારે શું થવાનું છે? આ વાત એકદમ ધ્યાનથી સમજ. મેષ રાશિના બરાબર 12મા ઘરમાં તને શનિદેવ દેખાઈ રહ્યા હશે. આ એ સ્થાન છે જે દેવગુરુ બૃહસ્પતિનું સ્થાન છે, અને જ્યાં શનિદેવ, જેઓ પોતે કર્મના સ્વામી છે, તે બિરાજમાન છે. 12મા ઘરમાં તેઓ વક્રી થઈ રહ્યા છે. અને એનો અર્થ એ થયો કે જે ખર્ચા આપણે કર્યા હતા અને જે ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યું હતું, જો એ ખર્ચા અને ઇન્વેસ્ટમેન્ટનો આપણે સાચો ફાયદો ના મળી શક્યો હોય, તો આ સમયે એ ફાયદો પાછો મેળવવાનો છે. 12મા ઘરમાં શનિદેવ બેઠા છે એટલે ખર્ચા તો થવાના જ છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા ખર્ચા સારા કામોમાં, પરિવાર માટે અને સાચી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થાય. કારણ કે 12મું ઘર ઇન્વેસ્ટમેન્ટનું છે. ખરાબ કામોમાં ખર્ચા થાય એના કરતાં સારું છે કે આ વક્રી સમયમાં તમે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી લો. જે લોકો વિદેશમાં રહ્યા છે કે વિદેશના કામો સાથે જોડાયેલા છે, એમના માટે ભલે શનિદેવ થોડું મોડું કરાવે, પણ એવું થઈ જ ના શકે કે આ વક્રી અવસ્થામાં વિદેશના કામો પૂરા ના થાય. અહીંથી એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવશે, અને એ હશે કે શનિદેવ બરાબર એક ઘર પાછળનું પણ રિઝલ્ટ આપશે. અને તને દેખાશે કે અહીં 11 નંબરની રાશિ પર રાહુ બેઠા છે. તો એમ સમજ કે તું તારા ઘરેથી કોઈ કામ માટે બહાર જઈ રહ્યો છે, અને અચાનક બહાર નીકળતા જ તને યાદ આવે કે અરે, હું તો ઘરનું અમુક કામ ભૂલી ગયો જે મારે કરવાનું હતું. અને પછી તું ફરીથી એ કામ સુધારવા માટે પ્રયાસ કરે. એ જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં આ સમયને ઓડિટનો સમય કહેવામાં આવે છે. એટલે કે
પુનર્મૂલ્યાંકનનો સમય. ક્યાં ઘરનું થશે? એક તો 12મા ઘરનું જ્યાં શનિદેવ છે અને પ્લસ એમનું રિઝલ્ટ આવી રહ્યું છે 11મા ઘર પર. ધ્યાન આપજે આ વાત પર. આ જે 11 નંબરની રાશિ દેખાય છે એના માલિક પોતે શનિદેવ છે અને પોતાના જ ઘર પર એમનો પ્રભાવ આવી રહ્યો છે. એટલે લાભ માટે સૌથી સારો પોઈન્ટ એ થતો કે લાભના સ્વામી લાભના સ્થાન પર પોતાનો સંપૂર્ણ પ્રભાવ આપશે અને એ પણ નોર્મલ નહીં પણ 3 ગણું વધારે આપશે. એટલે તારી જે આવક છે, જે અત્યારની પરિસ્થિતિ છે એમાંથી તું વધારે ફાયદો લઈ શકીશ. જો મનમાં કોઈ ઈચ્છા દબાયેલી હોય અને તું ક્યારનો વાટ જોતો હોય કે એ પૂરી થાય તો વક્રી અવસ્થાનો મતલબ એ છે કે ફરીથી એ વસ્તુ પર કામ થવું. એટલે જે ઈચ્છાઓ અધૂરી છે એ પૂરી થવા માટે આ સૌથી સુંદર સમય રહેશે. એમ જોવા જઈએ તો અત્યારે મેષ રાશિને 7.5નો પ્રભાવ ચાલી રહ્યો છે, પણ તું એમ માની શકે છે કે આ સમયે તું 7.5માંથી એક રીતે મુક્ત છે. હવે પ્રશ્ન એ થાય છે કે જે દેવગૃહ બૃહસ્પતિની દ્રષ્ટિ શનિ પર પડી રહી છે, શું તે શનિદેવને કંટ્રોલ કરશે? હા, કારણ કે જ્યોતિષશાસ્ત્રો એમ કહે છે કે ગુરુ એ ગ્રહ છે જે બધા ગ્રહોને કંટ્રોલ કરે છે અને પોતાના આશીર્વાદ આપે છે. એટલે અહીંથી જ્યારે ગુરુની 9મી દ્રષ્ટિ શનિ પર પડશે ત્યારે એ વક્રી શનિની જે ક્રૂરતા વધી શકે છે એને ગુરુદેવ બૃહસ્પતિ કંટ્રોલ કરશે. કારણ કે તેઓ તારા જીવનના સંરક્ષક છે, જે પોતે તારા ભાગ્યના માલિક છે. એટલે શનિદેવની ક્રૂરતા નહીં રહે. હા, કોઈ કામમાં થોડું મોડું થશે કે વધારે મહેનત કરવી પડશે, પણ એનાથી વધારે ખરાબ પરિણામ મેષ રાશિને નહીં મળે. હવે અહીં જ્યારે ઘર પાછળનો પ્રભાવ આપશે ત્યારે અહીં શનિ અને રાહુનું કોમ્બિનેશન બની ગયું છે. શનિ તારું કરિયર છે અને રાહુ કહે છે કે હું એ કરિયરને 10 ગણું વધારી દઈશ. એટલે તું જે પણ કરી રહ્યો છે બિઝનેસ કે જોબ, એમાં તને 10 ગણી પ્રગતિના આ વક્રી અવસ્થામાં મળી શકે છે. 11મું ઘર રાહુનું છે, શનિ કર્મ છે અને રાહુ સોશિયલ મીડિયા છે. એટલે જે લોકો એઆઈ કે સોશિયલ મીડિયાથી જોડાયેલા કામ કરે છે એમના માટે આબરૂ અને ફાયદો બનાવવાનો આ સૌથી સોનેરી અવસર છે. કારણ કે 11મું ઘર ઈચ્છાઓ પૂરી કરવાનું છે અને રાહુથી મોટો કોઈ ઈચ્છા પૂરી કરવાવાળો ગ્રહ નથી. અને એ પુરવાર કરવા માટે 3 ગણું શક્તિશાળી શનિનો પ્રભાવ તારા 11મા ઘરમાં આવી રહ્યો છે. આ એ જ શનિ છે જે તારા 10મા ઘરના એટલે કે કરિયરના સ્વામી છે અને 12મા ઘરમાં વક્રી થઈ રહ્યા છે. એટલે જે લોકો પોતાનું કરિયર બદલાવવા માંગે છે, ટ્રાન્સફર કરવા માંગે છે કે જોબમાં પ્રમોશન માંગે છે, એમના માટે આ એકદમ સાચો સમય છે કે 10 નવેમ્બર સુધીમાં એ કામ પૂરું થઈ જશે, જે તારા કરિયરને બદલાવવાની તાકાત રાખે છે. તે સાંભળ્યું હશે કે શનિદેવ રાતોરાત કોઈને કરોડપતિ નથી બનાવતા. એમની પાસે એક પ્રોસેસ છે, નિયમ કાનૂન છે અને જે માણસ એ નિયમ પ્રમાણે ચાલે છે એને તેઓ આખા જગતનો ખજાનો આપી દે છે. એ છે શનિદેવ. જ્યારે તારા આવકના ઘર પર એમનો પ્રભાવ આવે છે એટલે લાભની શક્યતાઓ વધી જાય છે. આ એક એવો અવસર છે જ્યાં તું તારા કર્મો સાચી રીતે કરીને શનિદેવને ખુશ કરી શકે છે. હવે ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે જે ચોથા વર્ગના કર્મચારીઓ હોય એમને જે પણ મદદ કરી શકો એ કરીને ખુશ કરો. એમનું કોઈ કામ પૂરું કરી શકો તો નિશ્ચિત જાણજે કે શનિદેવ જરૂર સારા પરિણામ આપશે. 12મું ઘર દાનનું છે અને શનિદેવ ત્યાં બેઠા છે એટલે દરેક શનિવારે શનિની વસ્તુ જેવી કે અડદની દાળ, કાળા તલ, સરસલિયું તેલ, તલનું તેલ કે પછી જૂના કે નવા બૂટ ચંપલમાંથી કોઈ પણ એક વસ્તુનું દાન કરવાનું શરૂ કરી દો. કોઈ જરૂરિયાતમંદની સેવા કરો, કારણ કે શનિદેવ સેવાના ગ્રહ છે અને સેવાથી ખુશ થઈને તારા ધનના ભંડાર ભરી દેશે. એવી કોઈ ઈચ્છા નહીં રહે જે આ વક્રી અવસ્થામાં અધૂરી રહી જાય. મને આશા છે કે ભાઈ તમે આ બધું બરાબર સમજ્યા હશો અને જાણ્યું હશે. જો તને મારું આ સમજાવવાનું
સારું લાગ્યું હોય અને મારી સમજાવવાની રીત સાર્થક લાગી હોય તો દર વખતે જેમ આ વખતે પણ તમારો પ્રેમભર્યો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. ફરી એકવાર તમારા બધાનો દિવસ મંગલમય રહે એવી શુભકામનાઓ સાથે જય શ્રી રામ.